અમને એમ થાય કે કોઈ કરવા વાળું હોય ને તો અમને એમ થાય કે સાચી જગ્યાએ જાય છે. જ્યાં તક ખોટે પૈસા જાય તો ઇટ્સ નો ગુડ. ચાલો જય સ્વામિનારાયણ. અને મહેમાન આવી ગયા છે. હું સવારની કહેતી હતી કે આજે મહેમાન આવે છે લંડનથી. રતનબેન ને બધા મિત્ર સર્કલ છે ને, બધા ફ્રેન્ડ સર્કલ. હા એ તો હા નાનજીભાઈ ને બધા એના ફ્રેન્ડ સર્કલ ને બધા લંડનથી આવ્યા છે ઇન્ડિયા. ને પછી ત્યાંથી આપણા આશ્રમની મુલાકાત લેવા આવ્યા છે. અને આજે ભગવાનના જન્મદિવસ નિમિત્તે જ આવ્યા એટલે આનંદ થયો. તો ખબર હશે થોડા દિવસ પહેલાં આપણે બધું રાશન ને એમના તરફથી કરિયાણું બધું આવેલું જ હતું. અને આજે રૂબરૂ મળવા આવ્યા છે તો આનંદ થયો. થેન્ક યુ બધાને. લ્યો ચાંદન કરી બધાને કરીએ. તમે સેવા કરી છે એ અમને બહુ સારું. ના ના તમને લઈને આ કેટલું થયું એમ તમે કરો છો તમારું કેટલું તમે તો ખાલી કરી પૈસા દઈ લો તમે આ સેવા કરો ને એ બહુ જ સરસ છે. ભગવાન કરાવે એટલે આપણે કરાવે. શક્તિ આપી છે કરો છો. આવું કોઈ કરી ન શકે. ભગવાન કરાવે છે આપણે શું કરી કરાવજો. ના 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 અમારી ફરજ છે. કોઈ પણ આવે ના આશરે ક્યારે કોના રૂપમાં ભગવાન હોય ખબર નથી. ના ના મારા જે આપણે કીધેલું છે આજ્ઞા છે. ના 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 તમે કેટલો આ ભાર ચડાવ્યો છો. આ બધું લાવ્યા છો તે. હા હમણાં ભગવાનનું મંદિર ખુલશે. યજ્ઞ ચાલુ તો થોડીક આહુતિ આપીને પછી નીકળજો. હા ના તમને અનુકૂળ હોય એમ. હા ભલે કાંઈ ખાવું હોય તો બનાવું એને પૂછજો તો નહીં જમે કાંઈ વાંધો. હા ના ના થઈ જશે મારા જ કરી દેશે. ભગવાન ઉઠાડવા જાઓ થોડીક વાર ખાલી 10 મિનિટ 3 વાગે જગાડો હો પછી યજ્ઞ ચાલુ થાય ને પછી લ્યો લાઈવમાં શું કહેશો વિડીયોમાં? બસ તમે બધું સારું કરો છો અને ગમે જોઈને તમારી સેવા બહુ મજા આવી. ચાલો આપણે જોશું બધું. આપણે જોશું બધું. જોઈ લઈએ. ચાલો આપણે જોઈએ. રૂમ ખોલો કે ખુલ્લો છે? 8 નંબર 1-2 રૂમ ખોલો ને જોઈએ. હા ભલે રહ્યો ભલે પહેર્યા ભલે પહેરેલા રહ્યા. ચાલો બધું જોઈ લઈ. ચાલો ઘનશ્યામભાઈ બધું બતાવો. હમણાં અમારા ભાઈનો બાબુ આવે જ છે લંડન. ક્યારેક વળી મળશે. હા હા ક્યારેક વળી મંદિરે મળે તો અલગ અલગ હોય. ચાલો 1.5 કલાક થાય. હા ચાલો જોઈ લઈ. હા તડકો એટલો છે. ચપ્પલ પહેરજો. હા આપણે લંડનથી રતનબેનની આવ્યા છે અને થોડાક ટાઈમ પહેલાં આપણા આશ્રમમાં ઘઉં ને ચોખા ને દાળ ને મગ ને બધું સેવા આપેલી જ છે. આ ભોજનાલય આખું ભોજના. હા આખું ભોજનાલય. હજી અહીં થોડુંક વચ્ચે પાઇપને ઊભા કરવાના છે. આ જો તમારું હમણાં આવ્યું હતું ને બધું કરિયાણું આવીને હજી ઘઉં સાફ કરવાનું બધું પડ્યું જ છે. હા ના ના બધાને એટલે અહીં ભોજનાલય આખું. આ બધું આખું ભોજનાલય. આ કોઠા રૂમ છે એમાં બધું ભરી દે અંદર. હા આ કોઠા રૂમ. હા હા બધું આ કરિયાણું બધું રાખવાનું. અહીંયા બધું અહીંયા
હે બીજો માળ બનાવવાનો ના ના છે. ઉપર નથી ના નથી એટલું બનાવી ચાલુ થશે પછી. હા. એ હરિભક્તોને પ્રણામ કરશે હા. ભગવાન, એટલે એ ચાલુ થઈ જાય. આ રસોડો થાંભલો આ રાખવાનો. બધું આ તેલના જોઈએ એમ તેલનો ડબ્બો ને અહીંયા રાખવાનું ધન ને આ બધું. ઓ ઢમ ને રસોઈ અહીં બનાવી ધન સાફ કરીને ભરી મૂકે એ લોકો. કેમ કે જાજી રસોઈ હોય એટલે મોટા તપેલા ચડાવવાના હોય એટલે અહીંયા જ બધું ખુલ્લામાં ના આમ બેઠા બેઠા જ કરી એટલી બધી ઊભા ઊભા તો અહીંયા તો બધા ઊભા ઊભા થાકી જાય એટલે બેઠા બેઠા જ કરે જાજી રસોઈ હોય ને ત્યાં બધું રાખી દે પીરસવાનું એટલે બધા લઈ લે નીચે બેસે હા સરસ. હવે કાંઈ અહીંયા પતરા નાખશું બહુ તડકો છે ને જેમ જેમ સગવડ થાય એમ એમ કરતા જાય છે પછી અહીંયા વાસણ સાફ કરવાના ત્યાં રાખી દે પાણી આ પછી ક્યાંથી આવે? અહીં બોર છે ને એરિયો બોર હા હા દાર છે ઓલી પેલું ઓલું નર્મદાનું એ પાણી કઈ હા નર્મદાનું આવે છે આવે છે પાઇપલાઇન છે પણ આ બોરનું આરામથી પૂરું થઈ જાય કંઈ ઘટતું નથી હવેડો દિવસમાં 3 થી 4 વાર ભરી પણ ઘટતું નથી પાણી બહુ વધારે બહુ પાણી બહુ એ કોઈ પાસે કાંઈ નહીં 5 વાર સ્વામિનારાયણ નામ લઈને બોર કરાવી નાખ્યો તો 40 ફૂટે પાણી આવી ગયું છે 40 ફૂટે પાણી અમારે ઘરે તો 300 ફૂટ નીચે આવે. અહીંયા એમ જ છે ને ઘનશ્યામભાઈ એ ભાઈ ગામના જ છે અહીંયા એમ જ છે ખબર નહીં આ મહારાજની દયા હા બહુ થઈ ગયું 40 ફૂટે જ આવી ગયું હા 100 ફૂટ જ બોર છે 100 નથી ને 100 માંય ઓછું છે ને એટલું ઓછું છે થોડુંક 100 માં થોડુંક ઓછું છે હા પીવાય એવું પાણી આ ઓલ છે કે એવા કોઈ વડીલ બા હોય ને કે જેને દીકરા નથી દીકરીઓ નથી એના માટે મેં ન કીધું ઓમ લાવું તો હમણાં ભરાઈ જાય એમ છે પણ જેને દીકરા દીકરી કોઈ નથી ને એવા વડીલ બા માટે એવા કોઈ આવે તો એને રાખવાના ને લઈ આવવાના આ બાથરૂમ ની બધું પછી અહીંથી જ વહી જશું ચાલો અહીંથી જ જવાઈ જાય આપણને જો આમાં મેં એક ખબર આપણને જેટલી પડે ને એટલી આપણે આશ્રમ બનાવ્યો ઘણાને એમ થાય કે નથી બનાવતા એવડો પણ જેટલી મને ખબર પડે એટલો આપણી રીતના આપણે બનાવતા ગયા વાડી આ સાલી? ના બીજાની છે ઈ. ઓકે. આ આપણું ઓકે આ કપડાં સુકવવાનું ને બધું ઓકે આ વરંગની બાંધા કપડા હા સુકાઈ કપડાં સુકવવા છોકરી જોતી હોય તો વાડી એમ કોઈ વેચવી હોય તો લે કે હા મળે ઘરે. હા મળે ખરી આ પાછળનું હમણાં જ વેચાણું છે આવડું આ વેચાઈ ગયું તો આ જે એ કોઈ સુરત વાળાએ લીધું હા એ વેચાઈ ગયું હવે આ વેચવાનું છે આ કદાચ સેવા આપી દે તમને. ના ના એમ તો અહીંયા ન બિચારા એટલા બધા કેપેબલ ન હોય ને ના ના આ તો અહીંયા જ લીધા છે. એના પપ્પાએ દીધી આ તો ના મારા ના ના આ લીધી એ કોક સુરત વાળાએ લીધી છે ઓકે ઓકે એટલે એટલા બધા કેપેબલ નું આ મધ બેઠું હે હા હા જો સારું એવું હોય સારું કહેવાય મધ બે સારું બહુ સારું ખબર નથી હો સારું મારા ઘરમાં જઈ જાવ તો મતભેદ તો બધા મેં તો આજે જોયું જો મધ બહુ બેઠું સારું સકન હે બાપુ આશ્રમ સકન તો આ ભાઈને પૂછો મંદિરમાં આશ્રમમાં હે ઘનશ્યામભાઈ સકન ઘનશ્યામભાઈ અહીં સકન કયો કેવા થાય અહીં ખોટું કરવા આવે ને તરત પકડાઈ જાય ભાઈ સાક્ષી જમીન એને જ અપાવી છે ઈ ભાઈ સાક્ષી આ જગ્યાનું જેટલું હતું. એટલો જ પ્રભાવ છે આ જગ્યાનો સારું મારા જેવું. બહુ બહુ મારે ભેગા છે તમે. સાક્ષાત મારા જ ભેગા છે આ જગ્યામાં નહીતર ઈ કે સારો પાણું આટલામાં નો રહે કોઈ દી કઈ નથી ગયું આ ઈ તો જમીન એને જ અપાવી છે ચોરી બોરી નથી. એમને આમ ખોટું કર્યું હારું બાંધવાનું થયું ત્યાં. હાઈવે રોડ પર. હા નહીં તો ઘણા અને હું ખાટલો નાખીને એકલી જ સૂતી હો અહીં રોડ ઉપર અમે 2 ભાઈ હોય અને હું 3 હોય તો અમે સૂતા હોય ખુલ્લું દિવાલ તો હમણાં થઈ સારું બહુ છે. એટલું સારું આ જગ્યા. આને તો હાઈવેમાં તો હાઈવે છે. બહુ 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 ભગવાનની કૃપા બહુ જ એમને આમ ખુલ્લું સાફ કરી જાય. આ કમ્પાઉન્ડ ય નહોતું તોય કોઈ વસ્તુને ક્યાંય ચોરી નથી. અને કોઈ અહીંયા છે ને બનાવવા મને ઘણા પૂછવા ભાઈ સાક્ષી કે મને ખબર ન પડે ને તો આનો આટલો ભાવ આમ કરી કરીને કેટલા બનાવવા આવ્યા પણ અહીં બધાની પોલ ચતી થઈ જતી ગમે ત્યાંથી પકડાઈ જાય વચ્ચે કમિશન રાખ્યું હોય તોય ખબર પડી જાય
એટલે એ પ્રભુની કૃપા. અને આ ભાઈ તો પહેલેથી સાક્ષી ઓળખતી નહોતી. એ સામે રોડે ઊભા હતા ને મારે બરોબર નીકળવું. મેં પૂછ્યું ભાઈ અહીં ક્યાંય જગ્યા છે? તો કે આ વેચવાની છે. તો ગમી ગઈ ને 8 દિવસમાં પછી લીધી. તે દિવસના એ સાક્ષી સાથે ને સાથે. તો તમારું રહેવાનું ગામમાં રહે. આ જ ગામ. બંગાળ. આ પાછળ દેખાય. આ ઈ જો હા, એ. હમણાં એમનો જ બાબો લંડન આવે છે. ઓકે એમનો. ભણેલ હતો, ટ્રાય કરી તો હા ફાર્મસી કરી. કેમેસ્ટ્રી. ભણેલ હતો ને ટ્રાય કરી મહારાજની દયા થઈ ગયું. અને એ રાત દી એની સેવાય એટલી કરી એટલે ભગવાન ફેડી. ભગવાન સાથે રહે અને ભગવાનને નથી ભૂલતા, એને ભગવાન નથી ભૂલતા. જો જોઈ લઈ બધા રૂમ. હા મહારાજ. આ બધા તમારા બાજુવાળા રૂમ કે કચ્છ બાજુના જ છે બધા. હા એ આ 10 રૂમ કચ્છવાળાએ બનાવી દીધેલા. આ રૂમ અમારે સૌરાષ્ટ્રવાળા ભાઈએ બનાવી દીધા. રૂમ જો એક ખોઈલો, બધા એ રીતના જ રૂમ છે, એક સરખા છે. જો ચાલો. હજી કામ ચાલુ. અમુક કામ ચાલુ છે. આ ગ્રીલો લગાવો. 5 નંબરની ચાવી છે. બારીને સતત ઓલા રૂમ 5 નંબરની. આ નહીં 5 નંબર આ તો તેલના ડબ્બાની મૂકી. હા હા આ દીકરીઓ માટે બધી. આ બાથરૂમની જો. હવે હમણાં નવા સત્રથી ભણવા આવશે ને આ બધું. અત્યારે કોઈ મહેમાન આવે તો આપી. હા અત્યારે હું ચોટીલા ને બધા ચાલીને જતા હોય. મને આવડું આપણને ખબર પડી એટલી રીતના બનાવ્યું. તોય બેન ઘણા એમ કે બાંધકામ કઈ બહુ હિંમતવાળા છો હો. તોય આપણને ત્યારે દુઃખ થાય. શું કે બાંધકામ હરખું નથી કર્યું. હવે આનથી વિશેષ શું કરી? ક્યાં રાખે તમને છે ને ગિનારવાનું જ નહીં. અરે આપણને કયા રાખે, તમે આમ કરો છો, તમે આમ ઉડાડો છો, બધું કયા રાખે. ઈ હા. હાથ સાચો બસ ઉપરવાળાની. હા હું એના જ એમ પણ એમ થાય ઈ જોવે છે ને. બસ સાચા નહીં તો સાથ દે ભગવાન. હા જૂઠાને નહીં આપે. ઈ હમણાં બતાવશે પણ પછી એને ભોગવવું પડે. ભોગવવું પડે. સત રાખવાનું. હા બસ મહારાજનું જ બળ રાખવાનું. એનું બળ રાખવાનું. એનું બળથી કોઈ ઊંચું એનાથી મોટું કોઈ કોઈ રીત છો. ભગવાન કરું કાંઈ તો ભગવાન સંભાળીને કરું બધું. બસ. સક્સેસ થતું જાય. થાય. ત્યાં તમને મેં ફોન કરીને કહ્યું ને, મેં મારા હસબન્ડ નતું પૂછ્યું. મારા હસબન્ડ મને કાંઈ ના હા. કહ્યું. જો દાન કરું હા. ઓરાય તો જતો નહીં ઉડાડવાનું. હા. કમાઈ ઈ કમાય છે તો હા. ખોટા પૈસા ના, બરોબર છે. પણ ભગવાનનું જે આપણે કરીને સંકલ્પ એ બધો પૂરો થઈ જાય. ના થઈ જાય. આ મારા સેવાવાળા ભાઈ હું ન હોય ત્યારે પૂછ્યો ને તોય આમાં ખોટું ક્યાંય એક નહીં ચાલે જ બગાડ. નહીં ખોટું કરવાનું જ નહીં આપણે. ખોટું જેટલું કરીએ આપણે હા ભોગવવું પડે. બહુ ભોગવ. તમે નથી જોતા પણ ઉપરવાળો જ જો. ઉપરવાળું બધું જોવે. એનો એક ડર રાખવાનો. બધું ઉપરવાળાનું જ રાખવાનું. જો સરસ છે. ઉષાબેન. દાતારના બધાના નામ લખ્યા છે. હા બધા દાતાના નામ. સારું છે આમ. આ બધા કચ્છમાં જ લાગે. હા બધા આ 10 રૂમ કચ્છવાળાના. ઓકે ઓકે. આ 10 રૂમ કચ્છવાળાના. આ એ રૂમ જો સરસ છે સરસ છે. જોયો હા. એક સરખા જ હા. બધા એક સરખા જ. આટલા ખાટલા છે. હા આ પરો એટલે હજી પછી જો દીકરીઓ વધશે તો પછી થોડીક વધારે ભણાવશું જેથી હાકડ મકડ રાખી જેથી 5 છોકરીઓ બીજી ભણે ને સાચી વાત છે. હા. એટલે તો 2-3 બેડ મૂકી દેશું નજીક. હજી તામાં સમય જાય. હા હા બરાબર છે. ના સરસ છે હો. બહુ સેવા કરી છે સારી તમે. ભગવાને ના બહુ સારી. મારી પાસે નથી. ભાભી પાસે હોય જો. મારા પાસે છે જ નહીં વિષ્ણુભાઈ. મારા પાસે નથી ચાવી. તમે લઈ ગયા હતા. મારા પાસે તમે જ લઈ ગયા હતા. ના મને આપી જ નથી. તમે લઈ ગયા હતા ત્યાં બેઠા હતા ને ત્યાં ચાવી તમારા પાસેથી ત્યાં ક્યાંક મૂકી છે. જો યજ્ઞ બેઠા ત્યાં નથી ક્યાંય મૂકી દીધી ને. મારા પાસે નથી. તમે લઈ ગયા મારા પાસે. ઇન્ડિયાનું મંદિર જો. હા આવો. મંદિર બનાવ્યું છે. હા સરસ છે. દર્શન કરવું હો. હા ખોલવા. દર્શન મૂકો, કથા કરતા હો, ધૂન કરતા હો, ચસ્કા બોલતા હો.
મેં કીધું જો બેન કેટલા તાકાતવાર છે આ બધું. પ્રભુ આ તુલસીનો ક્યારો લેવા જો હા પછી અહીંયામાં માટી આજે મળી ને ચાવી જો મેં કીધું ને હતી મને ખબર હોય મેં આપી હોય એ ઉષાબેન પેલા ઉષાબેન ને કયો ભગવાન જગાડે હવે પાછા આ બધાના દાતાના નામ લઈ લઈને મહારાજને આહુતિ આપીને હજી આપવાની જ છે 6 વાગ્યા સુધી હા હા કન્ટિન્યુ યજ્ઞ ચાલુ રાખવાનો ઓકે તો જો ભગવાન સેજ પેલા ઓલું જોઈ લઈ તમારે કરિયાણું મૂક્યું છે ને હા. હાલો જોઈ લઈ ઓ તો હા બીડું યા હમણાં લઈ લઉં મારું રાખો હો યા લ્યો જોઈ લઈ કરિયાણું રાખ્યું ને જોઈ લઈ ચાલો હા હા શું દીકરીઓ આવશે ને પછી એ વાપરશું તો મારે દક્ષિણા લો. ખમો ખમો બોલે એને ફ્રૂટને ધરાવીને એને બોલાવાય ને ભગવાનને પાણી ફ્રૂટ એમ નો ઉઠા એમ નો જગાડાય ને મારે તમે જ ભગવાનને જ જગાડો હા પાણી જો ને લોટો છે જ અને જો પાણી વાઈ રહ્યું એમાંથી જ ભાઈ મહારાજનું માટલું અલગ જ છે હા ફ્રૂટ ફ્રીજમાં છે હો હા ધરાવ દો ને જગાડ દો કોટો હા આજે મહારાજને વહેલું રોજે 3:30 4 પણ આજે યજ્ઞ ને બધું છે ને એટલે મહારાજને વહેલા જગાડી દે અને આજ તો ભગવાનનો જન્મદિવસ ભગવાનને જાગવાનું જ હોય હા હું તો ભગવાન હારે વાલ કરતી હોય હો હું કહું આજ નહીં હોવા દઉં હવે આજ તમારે આવવાનું જ છે ના એમ નરનારાયણ દેવ હા અમદાવાદ આપણે બધું બીજું કરીએ યો મારે દેવ લક્ષ્મી આપશે ને. બસ બધા ભગવાન સ્વામિનારાયણ ના આપણે છીએ બસ આપણે સ્વામિનારાયણ ના છીએ કરીને આવે છે બધી જગ્યાએ આત્મા કરીને આવે છે. હા બધું હા બધું અત્યારે વડતાલ થઈને અમદાવાદ થઈને આવ્યા લ્યો મહારાજ અમે આવીને ત્યાં જગાડ દો ભગવાનને હો હાલો જોઈ લઈ રતનબેન હા જગાડ દો બહુ તાપ છે લ્યો તમને ઉભા રહ્યો ચપ્પલ આપો એ છે ને બધા ડબ્બા એમાં મૂકી દીધા પછી દીકરીઓ આવશે ત્યારે જોશે તમે બતાડ્યા તો ચાલે ના 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 મારી ફરજ છે બતાવવાની હસબન્ડને બતાડે જોઈ લીધા એને પછી છોકરાએ ના ના પછી એને કરિયાણું બધું એમાં મૂકી દીધું છે હમણાં દીકરીઓ આવે એટલે બધું જોશે એટલે અમે આખા વર્ષના છે ને 5-7 ડબ્બા જોઈ 35 તો લઈ લીધા તમારા આવ્યા એટલે હવે 30 જેટલા જ ખાલી ઘટે ઓકે ઓકે એટલે આખું વર્ષ થઈ જાય હા લીધી લઈ લીધી એ રહી એનાથી હશે ને પૈસા હા તો એનાથી હવે ના હજી વધશે તમારા તો વધે શું ઈ વાપરી હા. નાખજો તમને જે જોતું હા હોય. હા વધશે હજી તમારા જો આ ડબ્બા મેં આમાં આશરો કર્યો જ હતો. એ તમારા ડબ્બા ને જો આ મગ ને ચોક અહીં મૂકી દીધું ઓરે, સારું સારું આમાં એ ડબ્બા બધા આમાં ભેરા કરી દીધા ઓહો. એટલે આખા વર્ષનું પછી એને મોંઘું થઈ જાય હા, તો અત્યારે season ઉપર સીઝન એટલે જ મેં સસ્તું તમને પડે phone હા કર્યો કે અત્યારે ઘઉં ને બધા થયા હા. છે સીઝન છે તો તમે લઈ લ્યો ને પછી અમે આવશું ત્યારે તમને પૈસા હજી લેવું પડશે પણ આટલું જ ન થાય પણ લઈ લેશું હા હા જોઈ આશ્રમ હા. વસ્તી આવી જાય એટલે ભરાવાનું કારણ જ ઈ કે સીઝનમાં સસ્તું પડે ને તો ભરાવી લઈ હા, સાચી વાત છે હમણાં અમે આ બધું જીરું લીધા ને હા. અહીંયા જીરું સીઝન હતી ને હા તો મારી બેન કીધું કે જીરું જોતો તો આમ 700 રૂપિયાના છે 800 હા. ને 700 તો હમણાં ઈ કે 300 ના છે તને જોઈએ છે મેં કીધું હા લઈ લેજો સસ્તું પડે સીઝનમાં બધું સસ્તું એની પડે વાડીમાં એટલે થાય છે એટલે આ બધું તેલ ને અત્યારે એટલે જ લઈ લીધું જો આ દાળ ચોખા તમારે બધું આમનામ રાખી દીધું Thank you તમને. જોઈ એટલું ત્યાં રાખ્યું હતું બીજું કીધું અહીં મૂકી દો આ રૂમમાં વધારાનું બધું મૂકી દઈએ અમે હા સાચી વાત પછી છે. કોઈ હવે યાત્રિકો નીકળે તો અહીંથી ગાદલા લઈને શું આપી દઈ હોલમાં બરાબર હે. ના મારી બતાવી ફરજ છે ને ના ના બરાબર છે. કે એ જો બધા થપા વિશ્વાસ આવે એ તો કરિયાણું ના બધા થપા ઓલા બ્લેન્કેટ નીચે એ બધું તમારું જ છે કરિયાણું ઘઉં ખાલી માં રાખ્યા તમને ઈચ્છા હતી ભગવાન પૂરી હા મેં કીધું ચાલ ફોન કરી દઉં આશાબેન ને હવે હા. કે આ આટલું કરી દેજો પૈસા 1 તો 2 બેંકમાં 3 મૂકી દે 4 તમને 5 મૂકવા હોય તો. 6 7 8 9 10 11 12 13 બાચકા હે તમારા એટલે મારું ફરજ છે હા. એ ભાઈ આમ જોશે આપણે અક્ષરધામમાં જાશું તો જમવા માટે હા. આપ્યું નહીં હોય તો કોણ આપશે આપણે? કોઈ નહીં આપે અને ભગવાન ગમે ના દાન કરી ખબર ને સોનાના દાન કરે પણ શું કીધું ભગવાને કે તું સોનાનું દાન કરે તો અન્નનું કર્યું તું કે તો તને અન્ન આપ અન્ન આપું ખાવા માટે હા
અનથી તો રાજાએ આ કર્ણ હા આંગળીમાંથી દૂધ મળ્યું. હા હે? એટલે જ ને કે અનથી કોઈ મોટું પુણ્ય નથી. અન્ય એટલે તો ચાલો આપણે બીજું આ વિષ્ણુભાઈ રહ્યા મને 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 શું શોખ, મને શું વધારે, મને શું શોખ વધારે, મને બધાને જમાડવાનો જ શોખ બહુ જ, મને બીજો કાંઈ નહીં. હું એમ કહું જમાડું ગમે ત્યારે આવીને થશે. 12 વાગે આવ્યો તો જાગીને જમાડો, રસોઈ બનાવીને હા હું કહું તમે થાય કઈ તો મને ઉઠાડવાનું, હું જમ સેવા બહુ સારી કરો છો તમે, બહુ કરો છો. હા એ જ ઈ ભૂખ્યા મને ખીજાય, મને શું કે તમે કે હા, મને મને બહુ ખીજાય, તમે હાવ ભોળા હો, બધા ઉપર વિશ્વાસ કરો, એમ જ કહે મને. હું કહું એવું ન હોય, મને દયા જ આવી જાય. અને દયાળુ છે એટલો એનો, આટલી સેવા ભગવાને તાકાત આપી છે હો. આ બધી ભગવાને તાકાત આપી છે, બસ તો જ થાય, ન તો ન થાય. અમારે એટલું નથી થતું. અમે ભલે પૈસા દઈ જાણીએ પણ આ સેવા કરીએ તો હા. મંદિરે જાય તો થોડીક વાર રસોઈ કરીએ પછી થાકી જાય. એ રાત દી જ બધું સંભાળતા હોય, એ જ હોય, મારી વધારે વિષ્ણુભાઈ જ હોય. આ જો આ બારીના બધા પોતે 1 રૂપિયો, હું એમ કહું કે આપણે આ સેવા મેં કરી ને તો એને કરતાં એની વિષ્ણુભાઈની સેવા વિશેષ છે. આ બારીના જે બનાવે ને કાંઈ મજૂરી નહીં, ફ્રીમાં હો. હું આ બધું કામ કરવા જાઉં તો મને 2 લાખ રૂપિયા જોઈ, બધી એને મહેનત એને ફ્રીમાં. અને આશ્રમ બન્યો ને તે દુનો એ સવારેથી સાંજ સુધી આવીને ઘરે ભૂલી ગયા છે. એટલે મારા કરતા તો જાજી છે ને એની સેવા છે. હું તો ઠીક આ બધી સેવા કરતા તો ના, મેં મારી છોકરીને કીધું, મારા પરિવારને કીધું, કાલવાર મને કાંઈ થઈ જાય તો આ વિષ્ણુભાઈ એક દીકરી છે નાની 3 વર્ષ, એની દીકરીને તમે ભણાવી દેજો ને સાચવજો, મારી ફરજ છે. રાત દી એને સેવા આપી છે, રાત દી. કઈક આ લાઇટ વહી ગઈ ને 1:30-2 વાગે ડયો પડી ગયો તો હું ફોન કરું, હું ક્યાં થાંભલે ચડું, તો ઘરેથી રાતે 1:30 વાગે આવે હો. હા ગામમાં, હવે તો અહીંયા જ રહે, નહોતો બહેનો ત્યારે, હવે ત્યાં બહાર જ ખાટલો ઢારીને સૂતા હોય, રાત દી અહીંયા. એ રાત દી અહીંયા જ. આ બધી જો આ જાળી બધી હમણાં ફિટ કરવાની ને બધી વિષ્ણુભાઈ બનાવીશ. હા રાત દી. હા આશ્રમ બનાવી સારું થયું. આ કોઈ ગરીબ ઘર બને, હા કોઈ સાધુ સંતો આવે. અમે 3 જણા હતા, એક બીજા બાપુ હતા, અત્યારે એને કામ થઈ ગયા. રોજ સાંભળ અમે 3 જણા જ હતા કન્ટિન્યુ, આ જંગલ જેવા. આ 1 માળ અંદર ગયો, કૌના જેટલો છે ને એટલો માળ અંદર ગયો, આ એટલો ખાડો હતો. પણ એ ભગવાનની કૃપા હતી તો અહીં રહેવાનું, નહીં તો પોર આજ ટાઈમે કા 3 ટુવાલ પલાળતી ત્યારે સાંજ પડતી. ઓલા મજૂરી ને એવી ઓયડીમાં રહેતા તમે બધા. હા ભગવાન કરાવે, એક જ છે કે આપણે નથી કરતા, ઉપરવાળો કરાવે. આજે જ જો ભગવાન જન્મદિવસ દિવસે પેલા ભાઈની શાંતિભાઈની સેવા એવી કે આખા વર્ષની અમાસનું જમાડજો, વિચારો. એટલે આપણને આનંદ થાય કે ભગવાનના જન્મદિવસ નિમિત્તે. હા અમાર નીલાબેનની કેનેડાથી બસ લેવા. મને તમારો ફોન નંબર લાગતો જ નતો, પછી મેં કીધું હવે ફોન ગોતીને મેં તમને ફોન ફોન બહુ આવતા, મેસેજ મારો ફોન બગડી ગયો તો હમણાં તો, એટલે પ્રોબ્લેમ થાય. હા હા ત્યારે હું સુરેન્દ્રનગર હતી, ભાઈએ ઉપાડ્યો હતો ને. હા હું કઈક લેવા ગઈ હતી ડેરીએ. હા હા મને હોશ થતી હતી પણ મેં ત્યારે મારા હસબન્ડને પૂછ્યું જ નતું. કેમ નહીં, આપણે કામ કર્યું છે તો આપણે કરશું તો બધાને જડશે, એને જડે ને આપણે જડે. ચાલો યજ્ઞમાં બેસી. હા અને આપણા માટે તો આપણે આખી જિંદગી જીવાય. ભગવાને 10મો ભાગ આપણને કાઢવાનો કીધો જ છે, એના પાર્ટનર 10મા ભાગમાં બનાવવાનો, પણ તમારે જ્યાં ઈચ્છા હોય ત્યાં વાપરવાનું. કરીએ છીએ દર વર્ષે અમે આવીએ ત્યારે ધર્માદો દઈ જાય. પણ હવે હે ને રોકાવે માં આવજો, અહીં રોકાવે જો મહારાજના દર્શન કરે. હે હા હા જો રહી છે ચાંદીની વાટકી રહી, જો રહી. હા હા કરાવજો. હા કેસર દૂધમાં કેસર બધા લેતા આવે હો. જો લ્યો જાઓ, નજીક વહી જાઓ દર્શન કરો. એ કચ્છ કચ્છ. હા લઈ જાઓ. હા બોલાવો બધાને બેસાડો.
હજી પતલી કરો તો 2-3 પીસ છે આપો. આ જ્યારથી મૂર્તિ પ્રતિષ્ઠા કરી ને તે દિવસથી અખંડ દીવો છે. ભાઈ દીવો ભૂલાઈ ગયો છે. હા કરે ઓલું થયું એ છે ને વ્હાઈટ ખેંચો જગમગ એમ નહીં ખોલ નાખો અહીંથી ખોલ બસ લઈ લો બાકસ લઈ લો. ઉભા રહી મહારાજ આ દીવાનું ઓલું કરો તો વ્હાઈટ દીવાનું કરો તો બેસો આ થોડીક આહુતિ આપીને પછી નસીબમાં હશે તમારે કે તમે આટલી સેવા અમને મદદરૂપ બન્યા. થેન્ક યુ અહીંયા આવી છે. થેન્ક યુ કે અમને મદદરૂપ બન્યા. થેન્ક યુ. એવી કઈ સેવા હોય તો હા ભગવાન શક્તિ આપશે. હા બસ આવતા રહેજો. હા ચોક્કસ. બહુ સેવા સારી કરો છો. બસ મહારાજ બળ આપે આપણને. વાઈટ જો વાઈટ હા પાછળ હશે પાછળ મહારાજ પાછળ છે શું જોઈ પાછળ હા એક ડબ્બામાં હશે ઘનશ્યામભાઈ. હા લ્યો અહીં લઈ જ લો 2 યજ્ઞમ કામ આવે ને લેતી આવું થોડી. આજ બહુ ગરમી છે સખત તાપ છે. રાતે રાસ ગરબા છે પછી ભગવાનનો મસ્ત જન્મદિવસ કેક ફટાકડા તો બધા વહેલા પધારજો. આજે જ યાદ આવી ગયું કે આ વર્ષે કંઈ જંગલ જેવું હતું ને એમાં ઉજવો હતો. આજ વખતે તો પ્રભુએ લીલા કરી દીધી. પેલા ઓલો દીવો જ આવતો છે જ વ્હાઈટ ખેંચો તો ઓલા આપણે કરતા હોય એમાં ભાઈ ન ખબર હોય અને એમાં વ્હાઈટું લઈ આવ્યા છે લોકો જો કાઢો તો ફટાફટ દીવાન વ્હાઈટ ખેંચી નહોતી કેમ તો જોવો તમે પૂરી ચાલુ જ હતો પણ હમણાં ખબર નહીં એક દીવો અખંડ બીજો ભેગો કરવો પડશે આજે જ. તમે પલાળજો થોડીક પલાળજો હે થોડીક પલાળી દો એટલે ત્યાં યજ્ઞમાં કામ આવે. આ પલાળજો ને એટલે લાવ્યા હે તો હા એ મૂકી દઉં કાંઈ વાંધો હું મૂકી દઉં છું. હા એ તો હું મૂકી દઉં. બીજી ચુંદડી આવી ભગવાનને બપોર પછી ઓઢવાની ને સાડી પહેરીશ ને હમણાં પછી ઓઢ. આજ તો ભગવાનનો જન્મદિવસ એટલે સાડી પહેરવાની. કાંઈ વાંધો નહીં હાલો. જૂની થઈ ગઈ આપણે જૂના થઈ ગયા આપણે જૂના થઈ ગયા. હા હું આશાના હરિદ્વાર જ છું. 2 ભાઈ સૂતા છે જો બીમાર જેવા થઈ ગયા છે બિચારા તડકાના આવ્યા છે તો એ થેલી અહીં મૂકી દો. હા આશાના હરિદ્વારમાં જ છું આવજો. બસ બહુ થઈ હા એ વાઈટું પલાળી દો ને એટલે છે ને એના યજ્ઞમાં હા યજ્ઞમાં કામ આવે. તમે સીધ ગયા હતા ઉઈ ચપ્પલ હાય મારા ચપ્પલ ક્યાં વહી ગયા ભાઈ? તમે કેમ ગરમીમાં આવી બેઠા? અરે ના ઓફિસમાં બેસો. એવું ન હોય કે તમે ડ્રાઈવર હો એટલે બહાર બેસવા. ના બેસો ઊભા થાવ. ના હાલો ઊભા થાવ. ના ઓફિસમાં બેસો. આ રૂમમાં તમે તો લાંબા નહીં અહીં ગરમીમાં બેસાય કોઈ દી. અમારા માટે બધા સરખા હોય ભાઈ. અહીંથી વહી જાઓ હો અંદર બેસજો.
હા એને ત્યાં થોડુંક બેસાડે. કેટલો તાપ છે જો. આ ભગવાન શિયાળે ઠંડી આપે, ઉનાળે તડકો આપે, ચોમાસામાં વરસાદ આપે. આજ પ્રભુ, આજ લીલા બધી. બેસ બેસ. બેસો ભાઈ. આ ભાઈનું નામ શું ભૂલાઈ ગયું? જયેશભાઈ. જયેશભાઈ બહુ સારું કામ કરી ગયા. ભૂલાઈ જાય ભાઈનું નામ. એક દી એવું ભૂલાઈ જશે પછી યાદ રહી જાય. એને ગમી ગયું. હા, ગાંઠિયા ને ઓલું હું ખમણ ને એવું બનાવશે. હા, એ સેવા કરશે. માઇક નથી ચાલુ? પીન હલી ગઈ છે, થોડી ઠીક કરો. હલી ગઈ હોય પીન. થઈ ગયું. Swami Narayana.